તો હવે બીજું છે વાઇલ્ડ એસ. વાઇલ્ડ એસ એટલે કે ઘુડખર એટલે કે જંગલી ગધેડું. વાઇલ્ડ એસ જંગલી ગધેડું ઘુડખર આ ક્યાં જોવા મળે છે? તો કે રણ ઓફ કચ્છની અંદર જોવા મળે છે, જેને આપણે ઘુડખર કહીએ છીએ. ઘુડખર એ નેચરલ હેબિટેટ છે એનું, કચ્છનું રણ. ધીસ એનિમલ હેઝ નો પ્રિડેટર ઇન ધેટ એરિયા. એટલે કે આ પ્રાણી જે છે ને એ પણ અત્યારે ખતરામાં છે, પણ આનો શિકાર કરવાવાળું કોઈ છે નહીં. તો કે આનો શિકાર કરવાવાળું કોઈ નથી તો પણ એ ખતરામાં કેમ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ડિસ્ટ્રક્શન ઓફ હેબિટેટ, ત્યાંનું જે એનું રહેઠાણ જે છે કચ્છનું રણ, ત્યાં સમસ્યાઓ થઈ રહી છે, એનું રહેઠાણ ગાયબ થઈ રહ્યું છે, એ બહુ મોટી સમસ્યા છે. એકવાર યુપીએસસીની પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો કે એક ભારતીય પ્રાણી છે, ઇન્ડિયન એનિમલ સ્પીસીસ, ભારતીય પ્રાણીની એક પ્રજાતિ છે કે જેનું નેચરલ હેબિટેટ, કુદરતી નિવાસસ્થાન જે છે એ સેન્ડી અને સેલાઇન એરિયામાં છે. સેન્ડી એટલે કે રેતાળ વિસ્તાર અને સેલાઇન એટલે કે ખારાશવાળો વિસ્તાર. સેન્ડી અને સેલાઇન વિસ્તારમાં આ પ્રાણી જે છે એ રહે છે. અને આ પ્રાણી જે છે એનું કોઈ પ્રિડેટર નથી, એટલે કે એનું શિકાર કરવાવાળું કોઈ બીજું પ્રાણી નથી. અને આ પ્રાણી જે છે તેમ છતાં પણ એનું અસ્તિત્વ જે છે એ ખતરામાં છે. કેમ? કારણ કે ડિસ્ટ્રક્શન ઓફ હેબિટેટ, એટલે કે એનું નિવાસસ્થાન જે છે ને, એનું નિવાસસ્થાન એ ખતરામાં છે. તો આ પ્રાણી કયું હોઈ શકે? યુપીએસસી આ પ્રશ્ન પૂછેલો હતો કે ભાઈ એક પ્રાણીનું નિવાસસ્થાનનું વર્ણન કરેલું હતું, એનું કોઈ પ્રિડેટર નથી એ, અને કઈ જગ્યાએ રહે છે? તો કે સેન્ડી અને સેલાઇન એરિયામાં રહે છે. તો કે આ પ્રાણી કેવું છે? તો હકીકતમાં આ પ્રાણી જે પૂછેલું હતું એ ઇન્ડિયન વાઇલ્ડ એસ, જંગલી ગધેડું અથવા તો ઘુડખર આપણે જેને કહીએ, જે આપણે ધાંગધ્રા અને કચ્છના વિસ્તારમાં, કચ્છના નાના રણમાં જે જોવા મળે, એની ઉપર યુપીએસસીએ પણ પ્રશ્ન પૂછેલો છે. અને તમને ખ્યાલ જ છે કે અત્યારે તો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, યુપીએસસીના બેઠા બેઠા પ્રશ્ન પણ કોપી કરી અને જે છે એ પૂછતા હોય છે. બીજું, જ્યારે આ પ્રશ્ન પૂછેલો ત્યારે આપણે ગુજરાતમાં તો ખબર હોય, પણ બહારના લોકોને તો એ નથી. એક્ઝામમાં જઈને ખબર પડી હતી, અચ્છા વાઇલ્ડ એસ એટલે કે જંગલી ગધેડું, આવું પણ કોઈ પ્રાણી છે. એટલે અમુક એવી વસ્તુ પણ હોય, જઈને ખબર પડે કે બરાબર આવું કંઈક આવે. તો બીજી વાર પણ આવા પ્રશ્ન પૂછાઈ શકે કે આનું નિવાસસ્થાન કયું છે, કઈ જગ્યાએ આવેલું છે. કચ્છના રણમાં જોવા મળે છે, અમુક વાર ધાંગધ્રામાં પણ જોવા મળી જાય છે.